હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું બહુ ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવી ચોકલેટ બ્રેડ કેક। તો ના કોઈ ગેસ ચાલુ કરવાની ઝંઝટ, ના ઓવન, ના કોઈ પ્રીમિક્સ કે ના કોઈ વ્હીપ ક્રીમ, ના કોઈ કેક સજાવવાની સામગ્રી, ફક્ત 10 જ મિનિટમાં ઘરની જ સામગ્રીઓમાંથી એકદમ સહેલી રીતે બહુ ટેસ્ટી એવી આ ચોકલેટ બ્રેડ કેક ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે। તો ચાલો આવી ટેસ્ટી એવી બ્રેડ કેક કઈ રીતે બને તે જોઈ લઈએ। તો હવે ચોકલેટ કેક બનાવવા માટે અહીંયા મેં 5 નંગ બ્રેડ લીધી છે અને બ્રેડની ચારે બાજુની બ્રાઉન કિનારીઓને મેં પહેલેથી કાપી લીધી છે। જો બ્રાઉન કિનારીઓ સાથે આપણે બ્રેડ કેક બનાવીશું તો એ બ્રેડ કેક સોફ્ટ નહીં બને। આને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈશું। અને અત્યારે હું ચોકલેટ કેક બનાવી રહી છું તો 2 પેકેટ મેં ઓરેઓ બિસ્કિટના લીધેલા છે। મેં જે બિસ્કિટ લીધેલા છે તે વેનીલા ચોકલેટ ફ્લેવરના લીધેલા છે। તમે એકલી ચોકલેટ ફ્લેવરના પણ લઈ શકો છો। તો આ એક પેકેટની અંદર 11 બિસ્કિટ આવે છે। હવે આપણે આ બિસ્કિટની અંદર જે વ્હાઈટ ક્રીમ છે તેને આપણે ચપ્પાથી આ રીતે અલગ કરી લઈશું। આ રીતે આપણે બધા જ બિસ્કિટમાંથી વ્હાઈટ ક્રીમને કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ બિસ્કિટમાંથી વ્હાઈટ ક્રીમ કાઢીને અલગ કરી લીધી। આ ક્રીમને અત્યારે આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકીશું અને બિસ્કિટને આપણે મિક્સર જારમાં આ રીતે નાના નાના ટુકડા કરીને નાખી દઈશું। તો આ રીતે બધા બિસ્કિટના ટુકડા કરી અને આપણે આનો પાવડર કરી લઈશું। તો હવે આ બિસ્કિટનો સરસ મજાનો પાવડર તૈયાર થઈ ગયો। આ પાવડરને આપણે આ રીતે બાઉલમાં કાઢી લઈશું અને અત્યારે મેં થોડું એવું હુંફાળું ગરમ દૂધ લીધેલું છે। આ દૂધને આપણે આ રીતે બિસ્કિટના પાવડરમાં થોડું થોડું કરીને નાખીશું અને એકદમ સારી રીતે લમ્સ ના રહે ને બસ તે રીતે આને મિક્સ કરીશું। તો આ રીતે આપણે બિસ્કિટનો જાડો એવો સોસ બનાવવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણો એકદમ જાડો એવો સોસ તૈયાર થઈ ગયો। આમાં આપણે 1 ચમચી ભરીને દળેલી ખાંડ ઉમેરીશું, કારણ કે બિસ્કિટમાંથી ક્રીમ આપણે અલગ કરી એટલે બિસ્કિટ થોડા એવા મોડા થઈ ગયા। તો આ રીતે તમે થોડી એવી ખાંડ ઉમેરશો ને એટલે બધું સરસ મજાનું બેલેન્સ થઈ જશે। તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે થોડું થોડું દૂધ ઉમેરી અને આ સરસ મજાનો સોસ રેડી કરી લીધો। આ સોસને થોડી વાર માટે આપણે સાઈડમાં મૂકી દઈશું। અને હવે આપણે બ્રેડને એકદમ સોફ્ટ અને મીઠી બનાવવા માટેનો સુગર સિરપ તૈયાર કરીશું। તો એક બાઉલમાં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને તેમાં આપણે 2 મોટી ચમચી ભરીને દળેલી ખાંડ ઉમેરીશું। તો દળેલી ખાંડ ઉમેરવાથી સુગર સિરપ ફટાફટ બની જશે। આ રીતે સિરપ રેડી થઈ ગયો। આમાં આપણે 2-3 ટીપા વેનીલા એસેન્સના નાખીશું। જો તમારી પાસે આ રીતે વેનીલા એસેન્સ ના હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો। તેના વગર પણ કેક બહુ સરસ લાગશે। આ રીતે એસેન્સ નાખ્યા પછી એકવાર મિક્સ કરી લઈશું અને હવે આપણે કેક બનાવવા માટે એક પ્લેટ લઈશું અને પ્લેટની વચ્ચે 1 ચમચી જેટલો ચોકલેટ સોસ લગાવીશું અને ચોકલેટ સોસની ઉપર આપણે બ્રેડ મૂકીશું। આ રીતે વચ્ચે બ્રેડ મૂકી અને તેના પર આપણે જે વેનીલા સુગર સિરપ બનાવ્યો તે લગાવીશું। તો એકદમ સારી રીતે આ સુગર સિરપ તમારે લગાવવાનો। ઓછો લગાવશો ને તો બ્રેડ એકદમ સોફ્ટ નહીં રહે અને કેક પછી સારી નહીં લાગે। આ રીતે હવે ઉપર આપણે ચોકલેટ સોસ લગાવી દઈશું। તો આ રીતે એક બ્રેડ આપણે રેડી કરી તેના પર આપણે બીજી બ્રેડ મૂકીશું અને આ બ્રેડ ઉપર પણ આપણે એકદમ સારી રીતે સુગર સિરપ લગાવી દઈશું। આ રીતે સુગર સિરપ લગાવી દઈએ ને પછી આના પર આપણે ચોકલેટ સોસ લગાવીશું। તો આ જ રીતે આપણે 5 વખત કરવાનું છે। 5 બ્રેડ ઉપર આપણે સુગર સિરપ અને ચોકલેટ સોસ લગાવવાનો છે। ત્રીજી બ્રેડ પર પણ આપણે સુગર સિરપ લગાવી દઈશું। સુગર સિરપની ઉપર આપણે ચોકલેટ સોસ લગાવીશું। તો આ જ રીતે આપણે છેલ્લી બ્રેડ ઉપર પણ સુગર સિરપ અને ચોકલેટ સોસ એકદમ સારી રીતે લગાવી દઈશું। તો છેલ્લી વખત થોડો એવો વધારે લગાવીશું અને હવે જે સાઈડમાં વ્હાઈટ ભાગ દેખાય છે ને ત્યાં પણ આપણે એકદમ સારી રીતે ચોકલેટ સોસ લગાવી દઈશું। તો આ રીતે ચારેય સાઈડમાં સારી રીતે આપણે ચોકલેટ સોસ લગાવી દીધો। તો હવે આ કેકનો લુક બહુ સરસ આવે એટલે આપણે ચપ્પાથી આ રીતે કેકનું સરસ મજાનું ફિનિશિંગ કરી લઈશું। તો પહેલાં આપણે આ રીતે ઉપરથી તેનું સરસ મજાનું ફિનિશિંગ કરીશું અને પછી આપણે તેની ચારે સાઈડમાં કરીશું। તો તમે જોઈ શકો છો કે આ સરસ મજાની કેક રેડી છે અને સાઈડમાં જે કંઈ પણ ચોકલેટ ચોટેલી છે તો આ ચોકલેટને આપણે પેપર નેપકિનથી એકદમ સારી રીતે સાફ કરી લઈશું। તો અત્યારે તમે જોઈ શકો છો કે આ ચોકલેટ કેક કેટલી શાઇન કરે છે ને, એકદમ ચમક આપે છે ને આ ચોકલેટ કેક। આને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકીશું અને હવે કેકની ફરતે લગાવવા માટે મેં 2 ડેરી મિલ્ક ચોકલેટ લીધેલી છે। આ ચોકલેટને આપણે આ રીતે છીણી વડે છીણી લઈશું।
તો આ રીતે ચોકલેટ છીણ તૈયાર થઈ ગયું। હવે આપણે જે કેક રેડી કરીને રાખી છે તેની ચારે સાઈડમાં આપણે એકદમ સારી રીતે આ ચોકલેટ છીણ લગાવી દઈશું। તો આ રીતે તમે હાથથી જોઈ શકો છો, મેં એને લગાવી દીધું। તો સરસ મજાની આ ચોકલેટ કેક અત્યારે આપણી તૈયાર છે। થોડી વાર માટે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું। તો લગભગ 15 મિનિટ માટે આપણે આને ફ્રીજમાં મૂકીશું। અને હવે આપણે બિસ્કિટમાંથી જે ક્રીમ અલગ કરીને રાખેલી તેમાં આપણે 1 ચમચી જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું। આ તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે। અને હવે આપણે આમાં 2 થી 3 ચમચી જેટલી દૂધની એકદમ તાજી હોય તેવી મલાઈ ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી અને આની આપણે સરસ મજાની જાડી એવી ક્રીમ બનાવી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં એકદમ જાડી એવી આ ક્રીમ બનાવી છે। જો પાતળી બનાવીશું ને તો બ્રેડ પર તે લાગશે નહીં, એટલે આ રીતે તમારે જાડી એવી ક્રીમ બનાવવાની। અને અહીંયા મેં કેકને પણ ફ્રીજમાંથી બહાર કાઢી લીધી છે અને ચોકલેટ સોસ કેક ઉપર એકદમ સારો એવો સેટ થઈ ગયો છે। તો આ સમયે આપણે તેના પર આ રીતે વ્હાઈટ ક્રીમ લગાવી દઈશું અને વ્હાઈટ ક્રીમ લગાવ્યા પછી તેને સેટ થવા માટે ફરીથી આપણે 15 મિનિટ માટે કેકને ફ્રીજમાં મૂકીશું। તો હવે આ ચોકલેટ કેક તૈયાર છે, પણ અત્યારે હું આને થોડી એવી ડેકોર કરીશ। તો મેં એને ડેકોર કરવા માટે ઓરેઓ બિસ્કિટનો ભૂક્કો લીધેલો છે। તમે અહીંયા ચોકલેટ ચિપ્સ પણ લઈ શકો છો। આ રીતે એકદમ સારી રીતે ભૂક્કો મેં નાખી દીધો। તો તમે જોઈ શકો છો કે આ ચોકલેટ કેક કેટલી સરસ દેખાય છે ને, જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને। આના પર આપણે જે વ્હાઈટ ક્રીમ બિસ્કિટની વચ્ચે હોય છે ને તે મૂકીશું અને તેના પર આપણે જેલી મૂકીશું। તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ બજાર જેવી જ આ ચોકલેટ કેક બનેલી છે ને। અને આ કેક બનાવવામાં આપણે ના તો કોઈ ઓવન, ના કોઈ પ્રીમિક્સ કે પછી વ્હીપ ક્રીમનો પણ ઉપયોગ નથી કર્યો, તો પણ આ કેક એકદમ સોફ્ટ અને ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગે છે। ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને આ કેક બહુ જ ભાવશે। તો તમે પણ આ કેક એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને આ કેકની રેસીપી કેવી લાગી। રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક્સ ફોર વોચિંગ। બાય બાય।